નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકા પંચાયત ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખે કાર્યભાર સંભાળ્યો। જંબુસર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવ અને ઉપપ્રમુખે શુક્રવાર 29 મેના રોજ સવારે 11 કલાકે વૈદિક મંત્રોચ્ચારણે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી દીધો છે। આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી અને કંબોઈના સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને આશીર્વાદ પાઠવ્યા હતા। ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ફુલહાર અને પુષ્પગુચ્છથી બંનેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। તાલુકા પ્રમુખ કિરણબેન યાદવે કહ્યું, પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ આભાર। જંબુસર તાલુકાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચે, જન સુવિધાઓનો વિસ્તાર થાય અને તાલુકાનો સર્વાંગી વિકાસ વધુ ગતિશીલ બને તે જ અમારો મુખ્ય સંકલ્પ અને પ્રાથમિકતા રહેશે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ આગેવાનોએ તાલુકાના વિકાસ કાર્યોને નવી ઊંચાઈ લઈ જવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। किरणबेन संजयसिंह यादव तरीके में आज तालुका पंचायत प्रमुख तरीके में आज चार्ज संभाळ्यो छे। तो तालुका पंचायतना सभ्यो डीके स्वामी धारासभ्य ने जंबुसर तालुकाना संगठन ने साथे लईने अमे विकास करीशुं। सौनो साथ अने सौनो विकास।